સુરતના છેવાડે આવેલા અમરોલી ન્યૂ કોસ્ટાડ રોડ પર બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા નેલ પોલિશના કારખાનામાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગના પગલે ફાયર વિભાગનો મોટો કાફલો ધસી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન ત્રીજા માળે સૂતેલા વોચમેન મળી રહ્યો ન હતો. દરમિયાન આ થોડી કાબૂમાં આવ્યા બાદ ચોથા માળે ગેલેરીના ભાગમાં વોચમેન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયો હતો. આગને કાબૂમાં લેતા ફાયર વિભાગને 6 કલાક જેટલો સમય લાગ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સુરતના છેવાડે આવેલા અમરોલીના ન્યૂ કોસ્ટાડ રોડ પર પ્રગતિ ઇકો પાર્કમાં એક બિલ્ડિંગમાં ત્રીજા માળે અને ચોથા માળે 2 માળમાં નેલ પોલિશનું કારખાનું આવેલું છે, જે જેમિશ વિરડિયા નામના યુવક દ્વારા કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે. આ કારખાનામાં નાની કાચની બોટલમાં નેલ પોલિશ ભરવામાં આવે છે. રાત્રિના સમયે કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલવાળા નેલ પોલિશના કારણે જોતજોતામાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વરિયાવ, કતારગામ, મોટા વરાછા, મોરા ભાગળ, સરથાણા અને ડભોઈ ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કેમિકલ હોવાને કારણે પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી ન હતી. આ સાથે 6 કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જોકે સવારે 9 વાગ્યા સુધી કુલિંગની કામગીરી ચાલી હતી. આગના પગલે કારખાનાના માલિકના જણાવ્યા અનુસાર તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને 80 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. મૃતકની ઓળખ બ્રિજેશ નાથ દુબે તરીકે થઈ હતી, જેની ઉંમર 60 વર્ષ છે અને આ બિલ્ડિંગ માટે વોચમેન તરીકે કામ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા. બ્રિજેશ નાથના મોત અંગે પરિવારને જાણ કરવામાં આવી છે અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે આ મામલે અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.